ત્યારે એવું લાગે બધું કોઈ જોબ થતો હોય એવું જ લાગે. હવે હું કરું ક્યારે કેવું છું તમે ના હોય રહેવું પડે. ખરેખર આજે બેન આવી ગયો ગંગાબેન નથી આવ્યો. વાહ. અને અમારા નારાયણભાઈ, ઈશ્વરભાઈ, રોમભાઈ એ તારાભાઈ પોલીસ એવા સમાચાર મળ્યા છે. જય શ્રી કૃષ્ણ. એમની વાણી છે ચોટાસર નિવાસી. એટલે ખૂબ જો આ કોઈને માગેલું મગજ મળતું નથી. અને ફોન કરે મને કીધે કાકા હું ક્ષમતા હું કે બધું હેડેતા એટલા હું પછી બેન ગંગાબેનનું નામ યાદ આવી ગયું અને નારાયણભાઈ પાસે નંબર લીધો અને ગંગાબેનનું નામ યાદ આવી ગયું. કે ગંગાબેનને ખરેખર આપણે ખૂબ એ ભાગ્યશાળી ગણીએ કે જે પર હતી એમને ઝડપી લીધી. એ ગંગાબેન પોતે છે. હા ગંગાબેન ઉભા. ગીતાબેન છે ને ગીતાબેન છે ઉભા થાય ગીતાબેન. જો આ શિક્ષક છે પોતે રામ રામ કરો તો શિક્ષક શર્મા ફરતા કરજો રામ રામ. આ ભાગ્યશાળી દીકરી છે. આ ભાગ્યશાળી દીકરી છે કે જે ન માગે દોડતું આવો માગે. હા હમણાં મહારાજ વાહ સરસ સરસ. એટલે બેનને પણ આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને હવે આપણે કાર્યક્રમ જરા રેગ્યુલર ચાલુ કરી દઈએ. પેલા છગનભાઈ આવો 7-8 મિનિટ પેલા તમે લેતા મને તો રોજ બધું વાપર સમય મર્યાદા તમે આપી દેજો ભગવાન. અમારા કેવું ના પડે તો શક્તિમાં ખખડાઈ જવાનો તો આપણું તો થોડું કાટવાઈ જવું એક પુત્ર સર્વે નહીં જવાનું. તો આજે આપણે વૃંદાવન ધામમાં 202 શનિવારથી આવતા રહેલા છીએ. કોઈકના ઓછા થયા કોઈકના વધતા થયા પરંતુ આપણે આપણા જીવનનું ઉકેલવા માટે આવીએ છીએ. એ વસ્તુ ધ્યાન પર રાખવાની. આપણે એવા હગાવાલા ભુવા ભાઈ કાકા બાબા કરવા નથી આવતા. અહીંયા આપણે આત્માનો આત્મા સાથેનું મિલન માટે આપણે આવીએ છીએ. બીજા સંબંધો ઠીક છે તો માપનું લેવાનું, બાકી વધારે બીજા સંબંધોની વિચારધારા નહીં કરવાની. એટલે આપણે જે કામ કરવા આવ્યા છીએ ને એ રહી જાય. એટલે જે છોડવાનું છે જો ના છોડીએ અને જે પકડવાનું છે ના પકડે તો પકડેલું હોય પેલું છોડીએ નહીં તો ના તો રહેવાય. એ થયું મારા નદીથી કે પોતાના આશ્રમથી નીકળ્યા અને તો મારે નદી પાર કરી દેવી છે. એટલો ભોંગનો થોડો નશો હતો એટલે ફટ નાવડામાં બેસી જાય ને હાજર સોમવારમાં મંડી પડ્યા.
આખી રાત સાથે સોમાર્યો પણ હા પસ્તિકામાં આમાં આવી ગયું હોમ કોમ આવી ગયું આવી ગયું દમ ગયો એટલું તો ના ગયો કારણ કે તું જે સોવાનું તું કર એ શું કહેવાય લંગર સોવાનું ભૂલી ગયા એટલે આપણે હોય એવું થાય છે જે સોવાનું છે એને પકડી રાખવું છે અને જે પકડવાનું છે એ પકડી છે ખરા પણ આગળ હે ને બધાય ના બધાય એટલે આપણે સાચી વસ્તુ સાચી ભક્તિ સાચી રીતે સમજશું તો જ મેળ આવશે શબ્દને તમને ખોલવા પડશે આપણે સંતોએ કીધું કે પીપળ પાન ના તોડીએ વડલાની ડાળ વહેતા જળમો ના થૂંકીએ મારા ગુરુજીને લાગે ગાળ હવે આપણે સમજ્યા કે પીપળાનું પાન તોડીએ તો પાપ લાગે પણ એ જો મુખામાં હોય નડતું હોય તો તોડવું પડે ઘરના આંગણા વડલો હોય ડાળો ફસે રસ્તો રોકતા હોય તો ડાળનું કાપવું પડે લોબી મુસાફરી હોય સમુદ્ર હોય આખો દીમાં બેઠા હોય તો આ દ્વારકાથી પેલી દ્વારકા જવા તો વચ્ચે થૂંકવું પડે ના પડે થઈ જાય તો કોની કીધું આપણા મહાપુરુષોએ પણ આપણે આટલું સમજ્યા કે આટલું આ ના કરું પેપર કોનું ના કરું વડલો ના કરું હરિના ગુણોનું લીલાનું વર્ણન થતું હોય સંત મહાપુરુષો દ્વારા ત્યારે એની પડે વચ્ચે ડખો ઉભો કરી હતો નહીં પીપળ પાન ના તોડી કઈ જગ્યાએ ભજન સત્સંગ ચાલતું હોય તો વસુમાનો નામ બે લોય ગાયું ભાઈ ગાયું પણ કોઈ એ સપોર્ટ આવ્યો ભલે હાથી બોલો નથી તો પણ મૌન તો રહે કે નકા જે કરવાયા છે નહીં થાય અને માઇક પ્લસ પેપર લખવા બેહીએ અને મને લખવાનું છે તો માપનું લખ્યું હોય તો ચાલે પણ મેં શેકશાક કરીને ખબર મારે કપાઈ ના તો મળે એટલે મારે કપાયો ધંધો ના કરો ઈનો અહીંયા અંદર પહેલા પર બિલકુલ શાંતિથી ભગવાનના નામ સિવાય બીજું કશી વાતો કરવી નહીં આ તો પીપળ પાન તોડવું અને આગો અહીંયા સરસ રીતે આપણે ભજન સત્સંગમાં આવ્યા છીએ અને આરા મોટામાં આપણે તો બીજી વાતો કરીએ બીજો ડગાવ વાત કરીએ અને અવ્યવસ્થા કરીએ પ્રોગ્રામ કરીએ તો આપણા માર્ગ કપાય આ મંગળભાઈનું સંતવાનું જ્યારે ખાતે અહીંયા તો મૌન્ય વાતો આપણે મૌન્ય છે આ માર્ગની પછી કપાલ કે ના પ્રોગ્રામ કરી એટલે વડલાની ડાળ ના તોડી એટલે મન સરસ રીતે મનમાં વડીલ માણસનો આદર આપજો વડીલ માણસના શબ્દો જ્યારે નીકળતા